નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 6 માં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાઠ નંબર 2 છે વસ્તુઓના જૂથ બનાવવા, જેના પાઠના સ્વાધ્યાયનું સરળ સમજૂતી સાથે સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું। ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને મિત્રો શેર કરવાનું પણ ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 6ના તમામ વિડીયો મોકલી શકીએ। ધોરણ 6માં વિજ્ઞાનનો પાઠ 2 છે વસ્તુના જૂથ બનાવવા, જેમાં સ્વાધ્યાયની વાત કરીએ તો પ્રશ્ન 1 છે લાકડામાંથી બનાવવામાં આવતી 5 વસ્તુઓના નામ જણાવો। તો લાકડામાંથી બનતી 5 વસ્તુઓમાં એક ટેબલ આવશે, ખુરશી, બારી બારણા, હોડી અને બેડનો સમાવેશ થાય છે। બીજો પ્રશ્ન છે નીચેનામાંથી ચમકતા પદાર્થોની પસંદગી કરો। તો મિત્રો અહીંયા ચમકતા પદાર્થોમાં કાચનો પ્યાલો, પ્લાસ્ટિકનું રમકડું, સ્ટીલની ચમચી, સુતરાઉ શર્ટ। તો મિત્રો કાચનો પ્યાલો અને સ્ટીલની ચમચી એ ચમકતા પદાર્થો છે। પ્રશ્ન 3 નીચે આપેલા વસ્તુઓને જેમાંથી બનાવવામાં આવે છે તે પદાર્થો સાથે જોડો। યાદ રાખો કે કોઈ વસ્તુ એક કરતાં વધારે પદાર્થોમાંથી બનેલી હોઈ શકે છે અને આપેલ પદાર્થનો ઉપયોગ ઘણી બધી મિત્રો વસ્તુઓ બનાવવા માટે કરી શકાય છે। અહીંયા વસ્તુ આપેલી છે, પદાર્થ છે, બરાબર। તો આપણે જોઈએ કે કઈ કઈ વસ્તુ શામાંથી બને। તો જો અહીંયા વસ્તુ તો પુસ્તક, પદાર્થ તો શામાંથી બને છે? કાગળમાંથી। પ્યાલો તો કાચ અને પ્લાસ્ટિક, ખુરશી લાકડું અને પ્લાસ્ટિક, રમકડું પ્લાસ્ટિક અને લાકડું, અને ચંપલ તો ચામડામાંથી બને છે। તેવી રીતે વિધાન પ્રશ્ન મિત્રો 4 છે નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। તો જેમાં પહેલું છે પથ્થર પારદર્શક હોય છે જ્યારે કાચ અપારદર્શક પદાર્થ હોય છે, તો આ વિધાન ખોટું છે। બી નોટબુકમાં ચમક હોય છે જ્યારે રબરમાં નથી હોતી, તો આ વિધાન પણ ખોટું છે। સી ચોક પાણીમાં દ્રાવ્ય છે, તો આ વિધાન પણ ખોટું છે। ડી એક લાકડાનો ટુકડો પાણી પર તરે છે, તો આ વિધાન સાચું છે। ઈ ખાંડ પાણીમાં દ્રાવ્ય થતી નથી, તો આ વિધાન ખોટું છે। એફ તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે, તો આ વિધાન પણ ખોટું છે। જી રેતી પાણીમાં તળિયે બેસી જાય છે, તો આ વિધાન સાચું છે। એચ સરકો એટલે કે વિનેગાર પાણીમાં દ્રાવ્ય હોય છે, આ વિધાન પણ સાચું છે। પ્રશ્ન 5 નીચે કેટલીક વસ્તુઓ તથા પદાર્થોના નામ આપેલા છે, જેમ કે પાણી, બાસ્કેટબોલ, નારંગી, ખાંડ, પૃથ્વીનો ગોળો, સફરજન અને માટીનો ગોળો। તો તેને આ પ્રકારે જૂથમાં મૂકો, જેમ કે ગોળાકાર અને અન્ય આકાર, ખોવાલાયક અને બિન ખાવાલાયક અને બિન ખાવાલાયક। તો મિત્રો પહેલો ગોળાકાર તો બાસ્કેટબોલ છે, સફરજન છે, નારંગી, પૃથ્વીનો ગોળો અને માટીનો ઘોડો છે, જ્યારે અન્ય આકારમાં પાણી અને ખાંડનો સમાવેશ થાય। ખાવાલાયકમાં મિત્રો પાણી, નારંગી, ખાંડ અને સફરજન, જ્યારે બિન ખાવાલાયકમાં બાસ્કેટબોલ, પૃથ્વીનો ગોળો અને માટીનો ઘડો, આ રીતે વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે। પ્રશ્ન 6 તમે જાણતા હો તેવી પાણી પર તરતી વસ્તુઓની યાદી બનાવો। તપાસ કરીને જુઓ કે શું તે તેલ તથા કેરોસીન પર તરે છે। તો જોઈએ પહેલું છે કે ભાઈ પાણી પર તરતી વસ્તુઓની યાદી, તો કાગળ, લાકડું, મીણ, બરફ, થર્મોકોલ, તેલ, પાતળી પ્લાસ્ટિકની થેલી। તેલ પર તરતી વસ્તુઓના નામ તો કાગળ, પ્લાસ્ટિકની શીટ, મીણ, થર્મોકોલ, લાકડું। કેરોસીન પર તરતી વસ્તુઓની યાદીની વાત કરીએ તો કાગળ, થર્મોકોલ, પાતળી પ્લાસ્ટિકની પટ્ટી એટલે કે શીટનો સમાવેશ થાય। પ્રશ્ન 7 મિત્રો નીચેનામાંથી અસંગત વસ્તુ કે બાબત દૂર કરો। જેમ કે ખુરશી, પલંગ, ટેબલ, બાળકને તિજોરી। તો અહીંયા મિત્રો બાળક છે એ બાકી બધા નિર્જીવ છે, બાળક સજીવ છે એટલે અલગ પડે છે। પછી ગુલાબ, ચમેલી, હોડી, હજારી ગોટો અને કમળ। તો અહીંયા હોડી છે તો બાકીના બધા ફૂલ છે, હોડી એ ફૂલ નથી। પછી એલ્યુમિનિયમ, લોખંડ, તાંબુ, ચાંદી અને રેતી। તો મિત્રો રેતી એ બાકીની બધી ધાતુ છે, જ્યારે રેતી એ ધાતુ નથી। ડી ખાંડ, મીઠું, રેતી, કોપર, સલ્ફેટ। અહીંયા રેતી છે એ મિત્રો બધા પ્રાણી દ્રાવ્ય છે, જ્યારે રેતી નથી દ્રાવ્ય। તો આવી રીતે તમે પણ તમારા પાઠનું અંદર મિત્રો જે સ્વાધ્યાય આપેલો છે તેનું સોલ્યુશન કરી શકો છો। આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।